हाँ तो मित्रों આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 7 ઉદ્વિકાસ ઓકે। તો ઘણા લેક્ચરો આપણે ઉદ્વિકાસના લીધા, એની અંદર ઘણા બધા ટોપિક આપણે પૂરા કર્યા। હવે આજનો આપણો ઉદ્વિકાસનો જે ટોપિક છે મિત્રો, એ ટોપિકનું નામ છે અનુકૂલિત પ્રસરણ। અંગ્રેજીમાં એને કહીશું આપણે એડેપ્ટિવ રેડિયેશન। તો આ લેક્ચરની અંદર આપણે સમજીશું કે અનુકૂલિત પ્રસરણ શું છે, અનુકૂલિત પ્રસરણના ઉદાહરણો શું છે, એ જ રીતે એક બીજી વ્યાખ્યા પણ જોઈશું આપણે, એટલે કે અપસારી ઉદ્વિકાસ। મુદ્દો બહુ નાનો છે બરાબર, અને એની જે વિગત છે મેં અહીંયા લખી દીધી છે, કારણ કે શાંતિથી આપણે સમજી શકીએ અને વિડીયો લેક્ચર બહુ લાંબુ ન બને અને સરળતાથી જે વસ્તુ છે એને સમજાવી જાય। ક્લિયર? ઓકે। તો અહીંયા સૌથી પહેલાં આપણે શરૂ કરીએ છીએ સમજવાનું શું અનુકૂલિત પ્રસરણ। તો મિત્રો આપણે અભ્યાસ કર્યો આગળ, આ જ ચેપ્ટરમાં આગળના જે મુદ્દાઓ છે એની અંદર ઓરિજિન ઓફ લાઈફ એક મુદ્દો હતો બરાબર, એટલે કે જીવનની જે શરૂઆત છે એક મુદ્દો હતો। એની અંદર આપણે જોયું કે ભાઈ ડાર્વિન જે છે એમણે સમુદ્રી સફર કરી હતી, આખી દુનિયાની ડાર્વિને શું કરી હતી? સમુદ્રી સફર કરી હતી। અને એ સમુદ્રી સફરની અંદર એમણે ઘણા બધા અભ્યાસો કર્યા બરાબર, અને આપણને ઉદ્વિકાસનો ખ્યાલ આપ્યો। અને એટલા માટે જ જે ચાર્લ્સ ડાર્વિન છે, ચાર્લ્સ ડાર્વિનને આપણે ફાધર ઓફ ઇવોલ્યુશન તરીકે પણ ઓળખીએ છીએ। ક્લિયર? એટલે કે ઉદ્વિકાસના પિતા તરીકે પણ એમને ઓળખવામાં આવે છે। ક્લિયર? તો અહીંયા આપણે વાત કરીએ છીએ ચાર્લ્સ ડાર્વિનની, તો અહીંયા નામ લખીશ ચાર્લ્સ ડાર્વિન, ચાર્લ્સ ડાર્વિન। હવે આ ચાર્લ્સ ડાર્વિને કયા જહાજને લઈને સમુદ્રી સફર કરી હતી પૂરી દુનિયાની, એ જહાજનું નામ આપણે આગળ ઓલરેડી ટોપિકમાં આવી ગયું છે, તેમ છતાં અહીંયા આપણે લખીશું કારણ કે અગત્યનું છે એટલા માટે બરાબર। ઓકે, તો એ જહાજનું નામ હતું HMS બીગલ। તો ચાર્લ્સ ડાર્વિન છે HMS બીગલ સમુદ્રી જહાજ છે એને લઈને દુનિયાની સફરે નીકળેલા હતા। અને દુનિયાના જે વિવિધ ભૌગોલિક વિસ્તારો છે અને વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં જે વિવિધ પ્રકારના સજીવોની જાતિઓ જોવા મળે છે એ જાતિઓનો અભ્યાસ કરે છે બરાબર, અને આપણને ઉદ્વિકાસનો ખ્યાલ આપે છે। તો એવી જ રીતે ચાર્લ્સ ડાર્વિન ફરતા ફરતા એક ટાપુ ઉપર પહોંચે છે, અને એ જે ટાપુ છે એનું નામ છે ગેલાપેગોસ। એ ટાપુનું નામ છે મિત્રો ગેલાપેગોસ ટાપુ। તો ચાર્લ્સ ડાર્વિન છે એ ગેલાપેગોસ ટાપુ પર પહોંચે છે, તો આ ટાપુનું નામ યાદ રાખજો, ગેલાપેગોસ ટાપુ। ક્લિયર? અને ગેલાપેગોસ ટાપુ પર જઈને ચાર્લ્સ ડાર્વિન છે આશ્ચર્યચકિત થઈ જાય છે। આશ્ચર્યચકિત થઈ જાય છે એટલે મતલબ શું છે કે ત્યાં એક એમને કાળા રંગનું એક નાના કદનું પક્ષી જોવા મળે છે, અને કાળા રંગના નાના કદનું જે કાળા રંગનું પક્ષી છે એની અંદર રહેલી જે વિવિધતા છે એ જોઈને એ મંત્રમુગ્ધ એટલે કે આશ્ચર્યચકિત થઈ જાય છે કે ભાઈ પક્ષીની જાતિ તો એક જ છે, પણ એક જ જાતિની અંદર આટલી બધી જાતો, અને એ પણ એક જ સમયે, એ પણ કયા સમયે? એક જ સમયે એમને જોવા મળે છે બરાબર। ઓકે, એટલે ગેલાપેગોસ ટાપુ ઉપર ચાર્લ્સ ડાર્વિનને એ નાના કદનું કાળા રંગનું પક્ષી જોવા મળે છે, નાનું કાળું પક્ષી, કાળા રંગનું પક્ષી। અને આ નાનું કાળા રંગનું જે પક્ષી છે એ પક્ષીનું નામ યાદ રાખજો, એ પક્ષીનું નામ છે ફિન્ચ। યસ, પક્ષીનું નામ છે મિત્રો ફિન્ચ, ફિન્ચ પક્ષીનું નામ છે। ઓકે, તો ચાર્લ્સ ડાર્વિન છે એ ગેલાપેગોસ ટાપુ ઉપર જાય છે, અને આજે એમને નાનું કાળો રંગનું પક્ષી દેખાય છે, એટલે કે એવા ઘણા બધા નાના કાળા રંગના પક્ષીઓ એ નિહાળે છે, એનું અવલોકન કરે છે, અને એ પક્ષીનું નામ ફિન્ચ છે। અને ફિન્ચની અંદર રહેલી જે અલગ અલગ જાતો છે, જે વેરાયટી છે, એ વેરાયટી જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે કે ભાઈ ટાપુ એક જ છે, આ એક આખો મોટો ભૌગોલિક વિસ્તાર છે, પક્ષી પણ એક જ છે ફિન્ચ, અને એ પણ પાછા અલગ અલગ જાતના જોવા મળે છે, એટલે આ જોઈને મંત્રમુગ્ધ એટલે એક આશ્ચર્યચકિત થઈ જાય છે। અને આ જે ફિન્ચ છે એને ડાર્વિન ફિન્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે।
બરાબર. ઓકે, એટલે આ જે ફિંચ પક્ષી છે એને આપણે કહીશું ડાર્વિન ફિંચ. હવે પ્રશ્ન એ છે કે એવું તો શું જોવે છે ફિંચ, એટલે કે ડાર્વિન એવું તો ફિંચમાં શું જોવે છે કે એને અલગ અલગ વેરાયટી જોવા મળે છે. તો બુકમાં મિત્રો તમને જે પ્રમાણે આકૃતિ આપેલી છે એમાં ફિંચ પક્ષીની જે ચાંચ છે, એ ચાંચ ઉપર ફોકસ કરેલું છે. તો એ ફિંચ પક્ષીની ચાંચ તમે નિહાળશો તો એની અંદર પક્ષી છે એક જ, પણ વિવિધ અલગ અલગ પ્રકારની ચાંચવાળી ફિંચની જાતો આપણને જોવા મળે છે. તો આપણે અહીંયા મુદ્દો લખીશું. ઓકે, વિવિધ ચાંચો ધરાવતી ફિંચની જાતો જોવા મળે છે. અને આ ફિંચની જે અલગ અલગ જાતો છે કે જે બધાની અંદર ચાંચનો આકાર અલગ અલગ છે, ચાંચનું સ્વરૂપ કેવું છે અલગ અલગ છે. અને આ બધી જાતો એક જ ટાપુ ઉપર, કયા ગેલાપેગોસ ટાપુ ઉપર જ ઉદ્વિકાસ પામેલી છે. બરાબર. મેન અગત્યની વાત તો એ છે કે આ બધી જાતો એક જ ટાપુ પર ઉદ્વિકાસ પામેલી છે. આપણે માનીએ કે ભાઈ સમય પણ અલગ અલગ હોય, બરાબર છે, અને એ જ રીતે ટાપુ પણ અલગ અલગ હોય, એમ હોય તો બરાબર છે. પણ અહીંયા તો એક જ ટાપુ ઉપર અલગ અલગ પ્રકારની ફિંચની જાતિઓ નથી બોલતો, ધ્યાન રાખજો, હું જાતો બોલું છું. ફિંચની જાતો એમને જોવા મળે છે કે જેની અંદર અલગ અલગ પ્રકારની ચાંચ આવેલી છે. બરાબર. ઓકે, એટલે કે ચાંચમાં વિવિધતા ધરાવતા ફિંચની વિવિધ જાતો એમને ગેલેપોગસ ટાપુ પર ગયા એટલે જોવા મળી. ક્લિયર? ઓકે. અને અહીંયા મુદ્દો લખીશું આપણે, એક જ ટાપુ પર ઉદ્વિકાસ પામેલ હતી. એટલે આ બધી જાતો એક જ ટાપુ ઉપર એમને જોવા મળી. બરાબર. કે હવે એવું તો ચાંચમાં શું વિવિધતા હતી, એટલે સામાન્ય રીતે જોઈએ મિત્રો, આપણે પક્ષીની અંદર વાત કરીએ તો એની જે ચાંચ છે એ દાણા ચૂગવા માટે હોય છે. શાના માટે હોય છે? હા, એ દાણા ચૂગવા માટે હોય છે. એ જે અનાજના દાણા હોય છે એને ચૂગે છે. બરાબર, એને લે છે. ક્લિયર? ઓકે. એટલે કે બીજ આહારી, સામાન્ય રીતે પક્ષીની ચાંચ કેવી હોય છે? બીજ આહારી હોય છે, જે રીતે કબૂતર છે. બરાબર. ઓકે, તો એને આપણે દાણા નાખીએ એટલે કબૂતરની ચાંચ કેવી હોય છે કે દાણાને તરત લપકી લે. એટલે એ ચાંચનો શેપ એવો બનાવેલો છે, ચાંચનો આકાર એવો બનાવેલો છે કે દાણાને લપકી શકે છે. બીજો જે ખોરાક છે એને ખાઈ શકતી નથી. બરાબર. ઓકે, એટલે સામાન્ય રીતે ફિંચની અંદર, હું અહીંયા લખું છું, બરાબર, તો સામાન્ય રીતે ફિંચની અંદર બીજ આહારી સ્વરૂપ, એટલે કે ફિંચની અંદર બીજનો આહાર કરી શકે, બીજને લપકી શકે એવી ચાંચ તો બરાબર છે, એવી તો બધા પક્ષીની અંદર હોય છે જ. અને આમાં પણ એવી જ ચાંચ હતી. કેટલાક ફિંચ બીજ આહારી ચાંચવાળા પણ હતા. એના સિવાય પણ ઘણા બધા ફિંચ પક્ષીઓ એવા જોવા મળ્યા કે જેની અંદર બીજ સિવાય ઘણા બધા ખોરાકનો એ ગ્રહણ કરી શકે એ પ્રકારની ચાંચ એમને જોવા મળી. દાખલા તરીકે એવા ફિંચના સ્વરૂપો પણ જોવા મળ્યા કે જેમની ચાંચ કેવી બની શકે છે? કીટ પક્ષી બની શકે છે. એટલે ફિંચ પક્ષી પોતાની ચાંચથી કીટકોનું પણ ભક્ષણ કરી શકે છે, કીટકોનો પણ આહાર તરીકે ઉપયોગ કરી શકે છે. એવી જ રીતે કેટલીક ચાંચ છે એ કેવી જોવા મળી એમને? શાકાહારી. એટલે વસ્તુ સમજો અહીંયા મિત્રો, ફિંચ પક્ષીની જાતિ એક જ છે, પણ ફિંચ એટલે કે ડાર્વિન જે ગેલાપેગોસ ટાપુ ઉપર ગયા એમને ત્યાં ફિંચની જાતિમાં અલગ અલગ ચાંચો ધરાવતા ફિંચની જાતો જોવા મળે છે. અને એમાં એ ચાંચની અંદર ઘણા બધા જે, એટલે એ ચાંચની અંદર એવી મતલબ ક્ષમતા રહેલી હોય છે કે કેટલીક જે ફિંચની જાતો છે એ બીજ આહારી સ્વરૂપવાળી ચાંચ ધરાવે કે જે બીજનું ભક્ષણ કરી શકે. કેટલાક ફિંચની જાતો એવી હતી કે જેની અંદર એમની ચાંચનો શેપ કંઈક એવો થાય છે કે તેઓ
કીટકોનું પણ ભક્ષણ કરી શકે છે અને કેટલાક ફીંચની જે જાત હતી એવી હતી કે શાકાહારી પણ થયેલી છે. એટલે આકૃતિની અંદર આપણને અલગ અલગ 4 પ્રકારની ચાંચો બનાવીને બતાવીને બુકની અંદર બતાવેલી છે. એટલે પક્ષી એક જ છે ફીંચ, જાતિ પણ એક જ છે, પણ એની જાતો અલગ અલગ છે અને એક જ સમયે આપણને ત્યાં ગેલાપેગોસ ટાપુ ઉપર જોવા મળે છે. એ વધારે આશ્ચર્યચકિત કરી દે એવું છે. બરાબર, ઓકે. એટલે તમને કંઈક આ રીતે સમજી લો કે આ પક્ષીની ચાંચ છે. બરાબર, ઓકે. કંઈક આ રીતે હું ખાલી સમજવા માટે, એક ચાંચનો પ્રકાર આ રીતે છે. ઓકે, ચલો, એક જે ચાંચ છે એનો પ્રકાર કંઈક આ રીતે છે. ઓકે, એક જે ચાંચ છે આ રીતે આમ તીક્ષ્ણ છે. ઓકે, એક છે ચાંચ આમ ટૂંકી છે. એટલે આ સમજવા માટેની આકૃતિ છે ફક્ત. ઓકે, તો અહીંયા પક્ષી છે ફીંચ, પણ ફીંચની જે ચાંચો છે અલગ અલગ સ્વરૂપની છે અને આવું બધું એક જ સમયે એમને એક જ ટાપુ ઉપર જોવા મળેલ. એમને કન્ક્લુઝન કાઢ્યું કે ભાઈ આ બધી જાતો એક જ ટાપુ પર વિકાસ પામેલી છે. ક્લિયર? ઓકે. એટલે આ જે ચાંચો છે બીજાહારી સ્વરૂપવાળી પણ છે. કેટલાક ફીંચની અંદર કીટકોનું ભક્ષણ કરી શકે એવી છે, કેટલાક ફીંચની અંદર શાકાહારી પણ છે. એટલે આવી અલગ અલગ ફીંચની જાતો એમને જોવા મળી. બરાબર, એટલે ફીંચ ઉપર એમને અભ્યાસ કર્યો. એટલા માટે જે ફીંચ છે એને શું કહીએ છીએ આપણે? ડાર્વિન ફીંચ તરીકે પણ ઓળખાય છે. હવે મુદ્દા ઉપર આવીએ મિત્રો. હવે એના જ ઉદાહરણથી આપણે સમજવાનું છે અનુકૂલિત પ્રસરણ. તો અનુકૂલિત પ્રસરણ એટલે શું છે? તો અનુકૂલિત પ્રસરણ એટલે કે વિવિધ જાતિઓને આપેલ જે ભૌગોલિક વિસ્તાર છે એ આપેલ ભૌગોલિક વિસ્તારમાં એક બિંદુથી બીજા ભૌગોલિક વિસ્તાર એટલે નિવાસસ્થાન તરફ એના ઉદ્વિકાસની અંદર જે પ્રસરણ જોવા મળે છે એને અનુકૂલિત પ્રસરણ તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં એને કહીશું આપણે એડેપ્ટિવ રેડિયેશન, અનુકૂલિત પ્રસરણ. તમે જોઈ શકો છો ટાપુનું નામ છે ગેલાપેગોસ અને ગેલાપેગોસ ટાપુ ઉપર આપણને અલગ અલગ નિવાસસ્થાન જોવા મળતા હશે અને અલગ અલગ નિવાસસ્થાનોની અંદર એટલે જે આપેલ ભૌગોલિક વિસ્તાર છે એના એક બિંદુથી શરૂ કરીને એના બીજા ભૌગોલિક વિસ્તાર એટલે કે બીજા નિવાસસ્થાન તરફ જઈએ તો એક જ જાતિની અંદર આપણને ઘણા બધા ફીંચ પક્ષીના સ્વરૂપો જોવા મળે છે. તો આ જે જાતનો ઉદ્વિકાસ છે, બરાબર, આ જે ઉદ્વિકાસનું જે પ્રસરણ છે, બરાબર, એને અનુકૂલિત પ્રસરણ એટલે કે એડેપ્ટિવ રેડિયેશન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે એડેપ્ટિવ રેડિયેશન, અનુકૂલિત પ્રસરણ સમજવા માટેનું ફીંચ એક ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. એટલે મુદ્દો યાદ રાખવાનો છે કે ભાઈ અનુકૂલિત પ્રસરણનું ઉદાહરણ શું છે? તો અનુકૂલિત પ્રસરણનું ઉદાહરણ છે ડાર્વિન ફીંચ અને એક ઉત્તમ ઉદાહરણ છે સમજવા માટે. બરાબર, વ્યાખ્યા જોઈ લઈએ આપણે. જે બુકમાં તમને આપેલી છે પ્રમાણે વિવિધ જાતિઓના ઉદ્વિકાસની પ્રક્રિયાઓ આપેલ ભૌગોલિક વિસ્તારના એક બિંદુથી, આપેલ ભૌગોલિક વિસ્તાર એટલે આપણે અહીંયા સમજવાનો કયો છે? ગેલાપેગોસ ટાપુ એ આપણો એક ભૌગોલિક વિસ્તાર છે. બરાબર, એક બિંદુથી શરૂ કરી એટલે કે એનો કોઈ એક નિવાસ સ્થાન હોય, ગેલાપેગોસ ટાપુનું કોઈ એક નિવાસ સ્થાન હોય, ત્યાંથી શરૂ કરી બીજા ભૌગોલિક વિસ્તારો સુધી એટલે કે એનું બીજું કોઈ નિવાસ સ્થાન હોય ત્યાં સુધી ઉદ્વિકાસને પ્રસરવાની ક્રિયાને અનુકૂલિત પ્રસરણ કહે છે. બરાબર, એટલે હશે ગેલાપેગોસ ટાપુ, એનું કોઈ એક નિવાસ સ્થાન હોય કે ભાઈ ત્યાં કીટકોની સંખ્યા વધારે હોય છે, તો ત્યાં જે ફીંચ પક્ષી જોવા મળે એમની ચાંચ કંઈક એ રીતે અનુકૂલિત થયેલી હોય કે કીટકોનું ભક્ષણ કરી શકે. ગેલાપેગોસ ટાપુના કોઈ બીજા ભૌગોલિક વિસ્તાર એટલે કે કોઈ બીજા નિવાસસ્થાન તરફ તમે જાઓ તો ત્યાં સામાન્ય રીતે શાકાહારી પ્રકારનું પર્યાવરણ જોવા મળે, તો ત્યાં જે ફીંચની જાત જોવા મળે છે એની ચાંચ કંઈક એવી રીતે અનુકૂલિત થયેલી હોય કે શાકાહારી બની શકે. ખ્યાલ આવી ગયો? એટલે આ પ્રકારનું ઉદ્વિકાસને જે પ્રસરવાની જે ક્રિયા છે એક જ ભૌગોલિક વિસ્તારની અંદર એક બિંદુથી શરૂ કરી એટલે કે એક નિવાસસ્થાનથી શરૂ કરી બીજા ભૌગોલિક વિસ્તાર એટલે કે બીજા નિવાસસ્થાન તરફ પ્રસરવાની આ જે ક્રિયા છે એને અનુકૂલિત પ્રસરણ એટલે એડેપ્ટિવ રેડિયેશન તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે મિત્રો? તો આ ખાસ યાદ રાખજો. ઓકે, ચાલો હવે બીજું ઉદાહરણ જે સમજવા માટે છે અનુકૂલિત પ્રસરણને,
બરાબર. ઓકે, એ છે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ. બરાબર, હું અહીંયા લખી દઉં છું ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ. ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ. ઓકે, તો આપણે યાદ રાખજો કે ભાઈ એક બીજું સારામાં સારું ઉદાહરણ અનુકૂલિત પ્રસરણને સમજવા માટે કયું છે? ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ. અને એવું માનવામાં આવે છે કે ભાઈ આ ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ છે એ એમની પણ ઘણી જાતો જોવા મળે છે અને આ બધી જાતો સ્વરૂપની દ્રષ્ટિએ પણ એકબીજાથી અલગ જોવા મળે છે. પણ આ બધી જ જાતો છે એ સમાન પ્રકારના પૂર્વજોમાંથી વિકસિત થયેલી છે. આ બધી જ જાતો સમાન પ્રકારના પૂર્વજોમાંથી વિકસિત થયેલી છે અને આ બધી જ જાતો જે જોવા મળે છે, બધી જ જાતો ઓસ્ટ્રેલિયાના જે મહાદ્વીપ ખંડ છે ત્યાં જ ઉદ્વિકાસ પામેલી છે. ઓસ્ટ્રેલિયાનો મહાદ્વીપ ખંડ છે ત્યાં જ આ બધી જ જાતો ઉદ્વિકાસ પામેલી છે. બરાબર. ઓકે, એટલે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ જે છે એ પણ એક એડેપ્ટિવ રેડિયેશન એટલે કે અનુકૂલિત પ્રસરણનું એક ઉદાહરણ ગણી શકાય છે. તો અહીંયા બુકમાં તમને આપેલું છે એ પ્રમાણે મેં નામ લખેલા છે. ચિત્રો દોરવા મારા માટે અહીંયા શક્ય છે નહીં અને અહીંયા આપણે નામથી જ મતલબ છે. તો આ એક પ્રકારનું ઓસ્ટ્રેલિયન માર્સુપિયલનું અનુકૂલિત પ્રસરણ દર્શાવે છે. તમે જોઈ શકો છો ટાસ્માનિયાઈ વરુ, ટાઈગર કેટ, પટ્ટાવાળું કીડીખાવ, માર્સુપિયલ ઉંદર, કાંગારૂ, વોમ્બેટ, બંડીકૂટ, કોઆલા, માર્સુપિયલ છછુંદર, સુગર ગ્લાઇડર. બરાબર, નામ થોડા અટપટા છે, યાદ રાખતા થોડીક વાર થશે પણ યાદ રાખવાના છે. બરાબર, તો આ બધી જ ઓસ્ટ્રેલિયન માર્સુપિયલની જાતો છે. બરાબર. ઓકે, કે જે એક જ ઓસ્ટ્રેલિયાના મહાદ્વીપ ખંડ ઉપર ઉદ્વિકાસ પામેલી છે. આ બધી જાતો સ્વરૂપની દ્રષ્ટિએ એકબીજાથી અલગ પડે છે અને આ બધી જાતોના પૂર્વજોના સમૂહો કેવા છે? સમાન છે. બરાબર ને? ઓકે, તો આ રીતે જોવા જઈએ તો માર્સુપિયલ, ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ પણ એક પ્રકારે અનુકૂલિત પ્રસરણનું ઉદાહરણ કહી શકાય છે. ઠીક છે. ઓકે, એવી જ રીતે વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાની અંદર જોવા મળતા જરાયુજ સસ્તનો. તો ઓસ્ટ્રેલિયાની અંદર જોવા મળતા જરાયુજ સસ્તનો પણ આપણને એક અનુકૂલિત પ્રસરણનું ઉદાહરણ પૂરું પાડે છે. ઓકે, પણ અહીંયા એક બીજી વ્યાખ્યા જે સમજવાની છે એ શું છે? ધ્યાન રાખો, એ છે અપસારી ઉદ્વિકાસ. એ શું છે મિત્રો? અપસારી ઉદ્વિકાસ. બરાબર. ઓકે, તો અપસારી ઉદ્વિકાસ એટલે શું? તો એની વ્યાખ્યા ખાસ યાદ રાખી લેજો. ભાઈ અલગ ભૌગોલિક વિસ્તારોમાં એટલે કે જુદા જુદા વસવાટનું પ્રતિનિધિત્વ કરતા એક કરતાં વધુ અલગ ભૌગોલિક વિસ્તારમાં એક કરતાં વધુ અનુકૂલિત પ્રસરણ જોવા મળે તો તેને અપસારી ઉદ્વિકાસ કહે છે. બરાબર. ઓકે, એટલે આ છે જરાયુજ સસ્તનો અને આ છે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ. આ બંને અલગ અલગ ભૌગોલિક જુદા જુદા ભૌગોલિક વિસ્તારોમાં જોવા મળે છે અને આ બધાની અંદર આપણને એક કરતાં વધારે અનુકૂલિત પ્રસરણ છે જોવા મળે છે. ઓકે, એટલે આ શું કહેવાશે? એક પ્રકારે અપસારી ઉદ્વિકાસ. આને શું કહીશું મિત્રો આપણે? અપસારી ઉદ્વિકાસ. બરાબર. ફરીથી વ્યાખ્યા વાંચી અને સમજવાનો પ્રયત્ન કરીએ. અલગ ભૌગોલિક વિસ્તારમાં એટલે જુદા જુદા વસવાટમાં, એટલે જરાયુજ સસ્તનનો વસવાટ અલગ છે, ઓસ્ટ્રેલિયન માર્સુપિયલનો વસવાટ અલગ છે. બરાબર. એક કરતાં વધુ અનુકૂલિત પ્રસરણ. તો અહીંયા તમે જોઈ શકો છો એક કરતાં વધુ અનુકૂલિત પ્રસરણ કે ભાઈ જરાયુજ સસ્તન અને ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ. બરાબર, આ બંનેની અંદર અનુકૂલિત પ્રસરણ જોવા મળે છે. બરાબર. ઓકે, તો આ પ્રકારનું જે પ્રસરણ છે એને શું કહીશું? આ પ્રકારનો જે ઉદ્વિકાસ છે એને અપસારી ઉદ્વિકાસ કહે છે. બરાબર મિત્રો. ઓકે, હવે અહીંયા સમજવાનું શું છે જુઓ. તો અહીંયા બે કોલમ તમને બુકમાં આપેલી છે. એક છે જરાયુજ સસ્તનો, એટલે આ એકલું જોઈએ તો જરાયુજ સસ્તનોનો છે આ શું? અનુકૂલિત પ્રસરણ. આ છે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલનું અનુકૂલિત પ્રસરણ. બંને અલગ અલગ શું છે? ભૌગોલિક વિસ્તારોમાં છે અને એક કરતાં વધારે આપણને જોવા મળે છે. એટલે કે એક ઓસ્ટ્રેલિયન માર્સુપિયલનું પણ અનુકૂલિત પ્રસરણ જોવા મળે છે અને જરાયુજ સસ્તનનું પણ અનુકૂલિત પ્રસરણ જોવા મળે છે અને એટલા માટે આને કહેવાય છે અપસારી ઉદ્વિકાસ. એટલે જરાયુજ સસ્તનમાં જે છછુંદર છે એને અનુરૂપ ઉદ્વિકાસ
ઓસ્ટ્રેલિયન માર્સુપિયલમાં જોવા મળે છે? તો છછુંદરની સામે છે માર્સુપિયલ છછુંદર. કીડીખાવ એટલે એન્ટ ઈટર, એની સામે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલનું જે ઉદ્વિકાસ પામેલ સ્વરૂપ છે કયું છે? નુંબટ એટલે કીડીખાવ. આ બધા નામ પૂછાય છે, યાદ રાખજો. અંગ્રેજી નામ પણ યાદ રાખી લેવાના છે, ગુજરાતી નામ પણ યાદ રાખી લેવાના છે કે આ રીતે પૂછાય છે. તો છછુંદર અને માર્સુપિયલ છે, એ જ રીતે કીડીખાવ અને નુંબટ. બરાબર, એટલે જરાયુજ સસ્તનમાં કીડીખાવ એ કોને બરાબર અનુરૂપ ઉદ્વિકાસ દર્શાવે છે? તો એ ઓસ્ટ્રેલિયન માર્સુપિયલના નુંબટ કીડીખાવને અનુરૂપ ઉદ્વિકાસ દર્શાવે છે. જરાયુજ સસ્તનમાં જે ઉંદર છે એ કોને અનુરૂપ ઉદ્વિકાસ દર્શાવે છે? તો ઓસ્ટ્રેલિયન માર્સુપિયલમાં એ માર્સુપિયલ ઉંદરને અનુરૂપ ઉદ્વિકાસ દર્શાવે છે. એ જ રીતે જરાયુજ સસ્તનમાં લેમુર, તો એની સામે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલમાં આવશે ટપકાવાળું કસકસ. એ જ રીતે ઉડતી ખિસકોલી ફ્લાઇંગ સ્ક્વેરલ, એની સામે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલમાં આવશે ઉડતી ફેલેન્જર. એ જ રીતે બોબ કેટ, જરાયુજ સસ્તનમાં બોબ કેટ, એની સામે અનુરૂપ ઉદ્વિકાસ દર્શાવતું શું આવશે? ટાસ્માનિયાઈ ટાઈગર કેટ. બરાબર, અને એ જ રીતે જરાયુજ સસ્તનમાં આવશે વરુ, તો ઓસ્ટ્રેલિયન માર્સુપિયલમાં આવશે ટાસ્માનિયાઈ વરુ. બરાબર, એટલે આ રીતે જોડકા સ્વરૂપે પણ પૂછાય છે. ક્લિયર કે ભાઈ જરાયુજ સસ્તનમાં આપેલું છે લેમુર, તો લેમુરને અનુરૂપ અપસારી ઉદ્વિકાસ છે કયા ઓસ્ટ્રેલિયન માર્સુપિયલમાં જોવા મળે છે? તો લેમુરની સામે પસંદ કરવાનું ટપકાવાળું કસકસ. ઉડતી ખિસકોલી સામે પસંદ કરવાનું ઉડતી ફેલેન્જર. એટલે આ એક રીતે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલનું કહેવાશે અનુકૂલિત પ્રસરણ. આ એક રીતે કહેવાશે જરાયુજ સસ્તનમાં જોવા મળતું અનુકૂલિત પ્રસરણ. ઓકે, એટલે અનુકૂલિત પ્રસરણના 3 ઉદાહરણ અહીંયા આપણને જોવા મળે છે. એક તો ડાર્વિન ફિન્ચ, બીજું ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ અને જરાયુજ સસ્તન. અને આ બંને જે છે એ અલગ અલગ ભૌગોલિક વિસ્તારોમાં આપણને જોવા મળે છે. તો એક કરતાં વધારે અનુકૂલિત પ્રસરણ જોવા મળે, જરાયુજ સસ્તનમાં પણ જોવા મળે છે અને ઓસ્ટ્રેલિયન માર્સુપિયલમાં પણ જોવા મળે છે, અને વળી અલગ અલગ ભૌગોલિક વિસ્તારમાં જોવા મળે છે. તો આ જે આખો સેટ બને છે એને કહેવાય અપસારી ઉદ્વિકાસ. શું કહેવાશે મિત્રો? આને અપસારી ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે મિત્રો, આઈ હોપ સો કે તમને આ લેક્ચરની અંદર ખબર પડી હશે. ઓકે, તો જેવું લેક્ચર જોઈએ એની તૈયારી કરી લેવાની છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જૈવિક ઉદ્વિકાસની વાત કરીશું. ઠીક છે મિત્રો, થેન્ક યુ વેરી મચ.